હું એક શરૂઆત કરીશ. આ સૌથી પહેલી કિટ છે અમારી, અને જે અમારા માટે એક મે બી સંસ્થા શરૂ થતાં પહેલાંની વાત છે. એક માનવકા વિકાસ કરીને એક પ્રોગ્રામ શરૂ થયો હતો, અને જે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા શરૂ થયો હતો, અને એમાં ગામડાઓના બાળક સુધી બધી ભાષા 22 ભાષાની અંદર વિજ્ઞાનનો સમજ આપવાની હતી. જુદા જુદા સબ્જેક્ટ્સ હોતા હતા. હ્યુમન ઇવોલ્યુશન, મેન ઇન ધ સ્પેસ, બાયોડાયવર્સિટી, એવા જુદા જુદા સબ્જેક્ટ્સ હોતા હતા. એની સમજણ આપવાની હતી. તો ત્યારે એક વિચાર આવ્યો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીને, કે કેમ આપણે આ જે ઓડિયો સિરિયલ છે એની સાથે એક્ટિવિટીઝ ઇન્વોલ્વ ના કરીએ. અને ત્યારે અમારી સંસ્થાને ના જે ટ્રસ્ટી મેમ્બર્સ હતા એ લોકોને ઇન્વોલ્વ કર્યા પ્રોસેસમાં, અને એનાથી અમારા માટે એક માધ્યમ બન્યું કે આપણે દરેક જે વિચાર છે એને આપણે એક્ટિવિટીમાં કન્વર્ટ કરી શકીએ છીએ. મે ઇટ બી બાયોડાયવર્સિટી, મે ઇટ બી આપણે હ્યુમન માઇન્ડની વાત કરીએ તો એના વિચારો આપણે કઈ રીતના કરી શકીએ છીએ કન્વર્ટ. આપણે સ્પેસની વાત કરીએ તો બાળક એક નાનું રોકેટ બનાવી શકે છે પોતે ફોલ્ડ કરીને, અને આ જે કોસ્ટ હતી તે લગભગ 15 થી 18 રૂપિયાની કોસ્ટ હતી. એટલે અમે ત્યારની વાત કરીએ છીએ કે 18 રૂપિયામાં 18 એક્ટિવિટીઝ થઈ શકે, 1 રૂપિયામાં એક પ્રવૃત્તિ બાળક કરી શકે એ જમાનામાં. તો હંમેશા એક એવો અપ્રોચ રહ્યો છે. અને એક આપણે સ્પેસની જર્ની કરતા હોય તો એકચ્યુઅલી રોકેટની અંદર અરેન્જમેન્ટ કેવું હોય, જે એસ્ટ્રોનટ્સ હોય છે તે બેસે છે કઈ રીતના, તો આ બધા વિચારો કરીને આ એક જર્ની બની. અને એવી રીતના અમે લગભગ આજની તારીખમાં 100થી ઉપર જુદા જુદી કિટ્સ બનાવેલી છે. એટલે આપ એવું કહો છો કે આ જે કિટ આપે બતાવી એમાંથી આટલી બધી વાતો જાણવા મળી જાય. હા. ઓહ વાહ. અને એક બાળકના ટેબલ પર શું રહી શકે, એટલે બાળકના ટેબલ પર એક નાનું મ્યુઝિયમ જેવું સેટઅપ બની શકે, પોતે એક નાનું ઇન્ટરેસ્ટ એરિયા કે ઇન્ટરેસ્ટ કોર્નર જે છે તેવું એક સેટઅપ બની શકે. તો એ જાતનો અમારો પ્રયોગ છે. મટીરિયલ્સ અમે લોકો મેઇનલી કાર્ડબોર્ડ અથવા પેપર અથવા લોકલી અવેલેબલ મટીરિયલથી કામ કરતા હોઈએ છીએ. તો આ અમારી શરૂઆતની જર્ની હતી.